પ્રભુની શાંતિ. આગમન ઋતુનો ચોથો રવિવાર. ખ્રિસ્ત ઈસુમાં વહાલા ભાઈને બહેનો, આગમન ઋતુના આગળના 3 અઠવાડિયા દરમિયાન આપણે તૈયારી કરી છે અલગ અલગ રીતે. પ્રથમ અઠવાડિયામાં આપણે આપણા છેલ્લા શ્વાસથી સભાન થઈને જાગતા રહેવાની તૈયારી કરી છે. બીજા અઠવાડિયામાં આપણે સ્નાન સંસ્કારક યોહાન અને ઈસુ જેવા નમ્ર બનીને આપણી તૈયારી કરી છે. ત્રીજા અઠવાડિયામાં પ્રભુ ઈસુ જેવો સ્વભાવ, પ્રશંસા કરવાનો, વખાણ કરવાનો સ્વભાવ આપણા જીવનમાં ઉતારીને તૈયારી કરી છે. અને આજે આગમન ઋતુના આ ચોથા રવિવારે પ્રભુ ઈસુ આપણને આમંત્રણ આપે છે સંત યોસેફના ઉદાહરણ દ્વારા આપણી તૈયારીમાં આગળ વધવા માટે. આજના ખ્રિસ્ત યજ્ઞના શુભ સંદેશમાં આપણે સાંભળીશું, યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. કહ્યા પ્રમાણે કરવું, વાલા ભાઈઓ બહેનો, આજ્ઞાધીનતા. યોસેફ આજ્ઞાધીન બને છે. દેવદૂત કહે છે અને ઈશ્વરની વાણી એમાં જોઈને, સ્વીકારીને પોતાના જીવનમાં એ પ્રમાણે કરે છે. આજ્ઞાધીનતાને જીવનમાં ઉતારવી એ ખૂબ જ મુશ્કેલ ભરી છે, અને જો એને જીવનમાં ઉતારી તો એમાં ખૂબ જ શક્તિ ભરેલી છે. ચાલો એક ઉદાહરણ લઈએ, એક બીજનું ઉદાહરણ લઈએ. એક બીજમાં ખૂબ જ શક્તિ છે, ખૂબ જ તાકાત ભરેલી છે. કહેવામાં આવે છે કે એક બીજની અંદર આખું જંગલ છુપાયેલું છે. એના પર મનન ચિંતન કરવા જઈએ તો ખ્યાલ આવે કે બીજમાંથી છોડ થાય છે, છોડમાંથી ઝાડ થાય છે, એ ઝાડ પર બીજા પક્ષીઓ આવે છે અને એ પણ બીજા બીજ લઈને આવે છે, અને જ્યારે એ બીજ નીચે પડે છે બીજા છોડ થાય છે, ઝાડ થાય છે, અને એમાંથી આખું જંગલ પેદા થાય છે. એટલે વાલા ભાઈઓ બહેનો, બીજમાં ખૂબ જ તાકાત છે. અને આ બીજમાં તાકાત ક્યારે છે? જ્યારે એ આજ્ઞાધીન રહે ત્યારે. એટલે બીજ જ્યારે એને હવામાન, ખાતર, જમીન, પાણી આ બધું મળે છે ત્યારે એ ફાટી નીકળે છે અને એમાંથી છોડ પેદા થાય છે. એટલી બધી શક્તિ એમાં રહેલી છે, પણ એને આજ્ઞાધીન રહેવું પડે. ઘણીવાર આપણા ધાબા પર, કાં તો જ્યાં ટાંકી છે ત્યાં, કાં તો ઘણી બધી બિલ્ડિંગો પર આપણને પીપળો થયેલો જોવા મળશે અને ત્યાં દિવાલ ફાટી ગઈ છે. કેમ? એ પીપળાનું બીજ ત્યાં હોય છે અને એને થોડું પાણી, થોડી હવા અને જે એને જોઈએ છે એટલું મળી જશે ને તો આખી દિવાલ તોડી નાખે છે. એટલે વાલા ભાઈઓ બહેનો, આજ્ઞાધીનતામાં ખૂબ જ તાકાત છે, શક્તિ છે. અને આજે સંત યોસેફ આપણને આજ્ઞાધીન બનવા માટે આમંત્રણ આપે છે અને આજ્ઞાધીન બનીને આપણી આગમન ઋતુની તૈયારી કરવા માટે આમંત્રણ આપે છે. આ હું તૈયારી કેવી રીતે કરું છું? આજ્ઞાધીન બનવા માટે મને શાની જરૂર છે? હું ઈશ્વરને આધીન ડરથી રહું છું કે પછી એના પ્રત્યેના પ્રેમથી રહું છું? કેમ? પ્રભુ ઈસુ કહે છે, તમને જો મારા ઉપર પ્રેમ હશે તો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. બીક છે એટલા માટે નહીં, પણ પ્રેમ છે એટલા માટે. એટલે હું ઈશ્વરને આજ્ઞાધીન રહું છું ડરના લીધે કે જો હું કંઈ ઈશ્વરથી વિરુદ્ધ કંઈ કરીશ તો મને શિક્ષા કરશે, કે હું એટલા માટે કરું છું, એટલા માટે આજ્ઞાધીન રહું છું કે મને ઈસુ તારા પ્રત્યે પ્રેમ છે એટલા માટે? આ પ્રશ્ન આપણી જાતને આપણે પૂછવો રહ્યો. અને એટલા માટે વાલા ભાઈઓ બહેનો, આપણે આ ચોથા અઠવાડિયામાં છે અને પ્રભુ આપણને આ તૈયારી કરવા માટે આમંત્રણ આપે છે. અને આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ છે માતા મરિયમ, જે કહે છે કે હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. અને એ આખા જીવન દરમિયાન ઈશ્વરને આજ્ઞાધીન રહે છે. આજે યોસેફ એ દેવદૂતના કહ્યા પ્રમાણે પોતાના જીવનમાં રહે છે, ઈશ્વરને આજ્ઞાધીન રહે છે. ઈસુ પણ આપણા માટે શ્રેષ્ઠ આદર્શ છે, ઉદાહરણ છે આજ્ઞાધીનતા માટે. તો ચાલો, જ્યારે આ ચોથા રવિવારની ઉજવણી કરી રહ્યા છે, ચોથા અઠવાડિયામાં પ્રવેશ્યા છે, ત્યારે પ્રભુ પાસે ખાસ કૃપા માંગીએ, જેથી કરીને સંત યોસેફ, માતા મરિયમ અને ઈસુ જેવા આજ્ઞાધીન આપણે બનીએ. અને જ્યારે આવા આજ્ઞાધીન બનીશું
એમના પ્રત્યેના પ્રેમના લીધે આજ્ઞાધીન બનીશું, ત્યારે ચોક્કસ જ્યારે આપણા જીવનના છેલ્લા શ્વાસ લઈએ છીએ કે પ્રભુ ઈસુ અહીંયા આવી જાય છે એમના બીજા આગમન રૂપે, ત્યારે આપણે એમને આનંદથી, પ્રેમથી મળી શકીએ. પ્રભુની શાંતિ. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી, નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવતરના જડ, ઠરી ગયા છે જીવતરના જડ, તેને છલ છલકાવો.